ધોરણ 12 સાયન્સ પછી જી અને નીટમાં ડીસામાં પણ શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ પ્રગતિ કરી રહ્યા છે, જેમાં ડીસામાં આવેલી વિવિધ શાળાઓના બાળકોએ સારું એવું પ્રદર્શન કર્યું છે। જ્યારે ડીસામાં આવેલી એન્જલ સ્કૂલ કે જેમાં 5 વર્ષથી ધોરણ 10માં 100% પરિણામ આ શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાવી રહ્યા છે। જિલ્લાભરમાં આ શાળા વખણાઈ રહી છે અને તેનું કારણ છે શાળામાંથી અભ્યાસ કરીને આવતું વિદ્યાર્થીનું રિઝલ્ટ। શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિશીલ શાળા હવે જિલ્લાભરમાં વખણાઈ રહી છે। બાળકોના ભવિષ્યની ચિંતા કરતી શાળા એટલે ડીસાની એન્જલ સ્કૂલ। જ્યારે એન્જલ શાળા પરિવાર દ્વારા આજે જી અને નીટના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જી અને નીટના વિદ્યાર્થીઓએ આ વર્ષે ઉચ્ચ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને આ વર્ષે સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ભેટ સ્વરૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। જી અને નીટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે ચેકનું વિતરણ કરાયું હતું, જેમાં પ્રથમ નંબરે શાળાનું સમગ્ર જિલ્લામાં નામ રોશન કરનાર વિદ્યાર્થીને 60,000ના ચેકનું વિતરણ તથા દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને પણ ચેક અપાયા હતા। આ વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જળવાઈ રહે તે હેતુથી ખાસ આયોજન કરાયું હતું અને ડીસા એન્જલ્સમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડતા ગિરીશભાઈ પટેલ ટુડે ન્યૂઝના માધ્યમથી વિદ્યાર્થીમાં કઈ રીતે આજના આધુનિક યુગમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે છે અને કઈ રીતે વધારી શકાય તે કાર્યક્રમને અનુરૂપ શું કહ્યું હતું, આવો જાણીશું। નમસ્તે, ડીસાના તમામ વાલી મિત્રોને એન્જલ્સ પરિવાર વતી વંદન છે। આજે વાત જણાવતા ખૂબ ખુશી થાય છે કે ધોરણ 12 સાયન્સ પછી જેઈ અને નીટમાં ડીસામાં એક સરસ વિકલ્પ તૈયાર થયો છે। આજે આપણું ડીસા પણ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે, તે બદલ દરેકને શુભેચ્છાઓ। આજે એન્જલ્સ પરિવાર છેલ્લા 5 વર્ષથી ધોરણ 10માં 100% રિઝલ્ટ આપે છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેમાં, સાથે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પણ ખૂબ જ ઉત્તીર્ણ જિલ્લા કક્ષાનું એચિવમેન્ટ ધરાવે છે। અત્યારે જે આજે પ્રોગ્રામ છે એ ધોરણ 12 સાયન્સ પછીના જેઈ અને નીટના વિદ્યાર્થીઓ માટેનું પ્રોગ્રામ છે, જેમાં અમારા બાળકોએ નેશનલ અને જિલ્લા કક્ષાએ ખૂબ જ ઉચ્ચ પ્રદર્શન કર્યું છે। તે બદલ તે દીકરા દીકરીઓને અને વાલી મિત્રોને એન્જલ્સ પરિવાર ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે। ત્યારે જિલ્લાભરમાં શાળા દ્વારા કરવામાં આવેલા આ કાર્યને બિરદાવવામાં આવ્યું છે, જેમાં બાળકોમાં ઉત્સાહ શિક્ષણ ક્ષેત્રમાં કઈ રીતે વધે તે માટે ખાસ આયોજન આજે કરાયું હતું અને મોટી સંખ્યામાં શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત વાલીગણ પધાર્યા હતા અને કાર્યક્રમને શાળા પરિવારે સફળ બનાવ્યો હતો। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।